આ શપથ ગ્રહણ યોજાશે અને પોર્ટફોલિયો આપવામાં આવશે ત્યારબાદ ખબર પડશે અજય પણ હર્ષ સંઘવીને લગભગ ડેપ્યુટી સીએમનો તરીકે તેમને જે છે તે નીમવામાં આવે જ તેવી શક્યતાઓ પૂરી રીતે જોવાઈ રહી છે. મેં પહેલાં પણ જયેશે જ્યારે વાત કરી ત્યારે કીધું હતું કે આ ઇનેક્ટિવ એટલું આ ડેપ્યુટી સીએમ તરીકેનું જે કામગીરી સંભાળવાની હોય છે આપણે નીતિન પટેલ વખતે જોયું છે ખાલી માત્ર અમુક જાતના નિવેદન આપવા માટે તેઓ આવતા હતા, કોઈ સાપેક્ષ કામગીરી તેઓએ કરી નથી. હવે ડેપ્યુટી સીએમ તરીકે અચાનક 2 વર્ષ પહેલા નિયુક્તિ કરવી તમે કેવી રીતે જોઈ રહ્યા છો આને? ના, તમે જુઓ કે નીતિનભાઈ પટેલ જ્યારે ડેપ્યુટી સીએમ હતા ત્યારે નીતિનભાઈ જે છે એ સરકારમાં બહુ મજબૂતાઈથી કામ કરતા હતા, કારણ કે એમની પાસે ફાઇનાન્સ મિનિસ્ટ્રી પણ હતી, એમની પાસે રોડ એન્ડ બિલ્ડિંગ પણ હતું, એમની પાસે હેલ્થ મિનિસ્ટ્રી પણ હતી અને કોરોનાના ટાઈમમાં એમણે બહુ જવાબદારીપૂર્વક કામ કર્યું ને. એ ઉપરાંત વિધાનસભા જે છે વિધાનસભામાં ફ્લોર મેનેજમેન્ટથી માંડીને વિપક્ષી નેતાઓ સાથે વાતચીત કરવાની ને આ બધું જે હતું ફ્લોર મેનેજમેન્ટ જેને આપણે કહી શકાય વિધાનસભામાં, ત્યારે નીતિનભાઈ બહુ મજબૂત પણ અજય તો પછી એવું હતું તો જ્યારે હમણાં તો એ લોકોએ ભાજપ માટે તો રેકોર્ડ બ્રેકર સીટ જીતી હતી એ લોકોએ આ વખતે, તો તમને કેમ એવું તો 2022માં જે લોકો ડેપ્યુટી સીએમનું પદ કોઈને આપી શકતા હતા હવે છેલ્લે નિર્ણય લેવાનું કારણ શું હોઈ શકે? હજુ છેલ્લે છે જ નહીં. તમે ઝરના એક વસ્તુ સમજો, હજુ તો 2-2.5 વર્ષનો ટાઈમ છે અને ભાજપ સરકારમાં ક્યારે વન નેશન વન ઇલેક્શન આવી જાય એની પણ નવાઈ ના પામતા. માની લો કે વન નેશન વન ઇલેક્શનની વાત આવે તો પછી ગુજરાત જે છે એની મુદત કદાચ 6 મહિના વધી પણ જાય અને કેન્દ્રની જે લોકસભાની ચૂંટણી છે એની મુદત 6 મહિના વહેલી પણ આવી જાય. એટલે આપણે તો હજુ હવે વન નેશન વન ઇલેક્શન તરફ જઈ રહ્યા છે, જે ભારતીય જનતા પાર્ટીની શીર્ષસ્થ નેતાગીરીની જે વ્યૂહરચના છે એ જોતા એવું લાગે છે. એટલે સૌથી મહત્વનો મદાર જે છે બિહારની ચૂંટણી પર છે. બિહારની ચૂંટણી પછી વેસ્ટ બેંગોલ અને તમિલનાડુ પર ભારતીય જનતા પાર્ટીની નજર છે. જો આ રાજ્યો ભારતીય જનતા પાર્ટી સર કરી લે તો પછી બંધારણીય સુધારો લાવી અને એ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરીને વન નેશન વન ઇલેક્શન લાવી શકે છે. તમે જે હવે તમામ લોકો સ્ટેજ ઉપર આવી પણ ગયા છે ને ત્યાં ઉપસ્થિત છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, આખરે તમામ લોકો આવી ગયા છે, ક્યાં સુધીમાં શપથ ગ્રહણ સમારોહ શરૂ થઈ જશે? देखो आज જોવા મળી રહ્યા છે કે તમામ જે મંત્રીઓ કે જેમને શપથ લેવાની છે તે આવી ચૂક્યા છે. રાષ્ટ્રીય હર્ષસંઘવી શપથની શરૂઆત થશે. હર્ષસંઘવી શપથ લેશે, ત્યારબાદ મુકેશ પટેલ, ત્યારબાદ નરેશ પટેલ, પ્રદ્યુમન વાજા. આ રીતે શપથ સમારોહ છે તે શરૂ થશે. રાજ્યપાલ શ્રી અહીંયા આવી ચૂક્યા છે અને થોડી જ વારની અંદર જે શપથ સમારોહ છે તે શરૂ થવાનો છે. જેપી નડ્ડા, કહી શકાય કે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ, સીએમ તમામ અહીંયા પહોંચી રહ્યા છે અને હવે રાષ્ટ્રીય ગીત સાથે શપથ સમારોહની શરૂઆત છે તે સમારે છે. મનસુખ માંડવિયા પણ જોવા મળી રહ્યા છે અને તમામ જે સાંસદો છે સાંસદોને ઉપસ્થિત રહેવાનું કહેવામાં આવ્યું હતું તેના જ ભાગરૂપે જેપી નડ્ડા, રાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાતના સાંસદ મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી, ગુજરાતના સાંસદ પહોંચી બંને અહીંયા આવ્યા છે. અમિત શાહનો જે કાર્યક્રમ હતો એ બિહારનો કંડક્ટર હોવાના નથી આવ્યા. સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે મંચ ઉપર રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત એ પોતાનું જે કહી શકાય સ્થાન છે તે લઈ રહ્યા છે અને થોડી જ વારની અંદર રાષ્ટ્રગાનની સાથે જે શપથ સમારોહ છે તેની શરૂઆત થશે. આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો રાજ્યપાલ પણ હવે આવી પહોંચ્યા છે, સાથે જગદીશ પંચાલ ભાજપના પ્રદેશ પ્રમુખ તે પણ તેમની સાથે ઉપસ્થિત છે અને તમામ પદનામિત જે લોકો નેતાઓ તેઓ પણ અત્યારે મંચસ્થ થઈ ચૂક્યા છે અને હવે ટૂંક સમય બાદ આખરે શપથ ગ્રહણ શરૂ થશે. બિલકુલ, જેપી નડ્ડા પણ તેમની સાથે દેખાઈ રહ્યા છે. આચાર્ય દેવવ્રત જે છે તેઓ પણ પહોંચી ચૂક્યા છે. સીએમની પણ હાજરી જેની રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ હવે નજીક આવી રહી છે. જે પ્રકારે માનવામાં આવી રહ્યું હતું, લાગી રહ્યું છે કે 12:29 સમય થયો છે, 12:39 સુધીમાં શપથ ગ્રહણ જે કાર્યક્રમ છે તે યોજાઈ શકે છે. અત્યારે જે મંત્રીઓ પદનામિત મંત્રીઓ છે તેમની ઉપસ્થિતિ અને ત્યારબાદ જે પ્રકારે તમામ નેતાઓની પણ હાજરી હવે થઈ રહી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે હવે એક ઘડી નજીક આવી ગઈ છે. છેલ્લા 4 દિવસથી આ મામલે સસ્પેન્સ જોવા મળી રહ્યું હતું અને હવે સસ્પેન્સ પરથી આખરે પડદો ઉઠી ગયો છે. નામો તો સામે આવી ગયા છે. હવે આજના દિવસમાં જે ખાતા સોંપવામાં આવશે તે પણ ખબર પડી જશે. તે પહેલા શપથવિધિ સમારોહ જે છે તેની શરૂઆત હવે થઈ રહી છે. શપથવિધિના હવે પછીના સંચાલન માટે માનનીય મુખ્ય સચિવ શ્રીમાન પંકજ જોશીને અનુરોધ કરીએ છીએ.